નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયાના નિમેટા પાસેની સરદાર સરોવર નિગમના ક્વાર્ટર્સમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો। 23 ફેબ્રુઆરીની રાત્રિ દરમિયાન આ હત્યાની ઘટના સામે આવી છે કે જ્યાં નિંદર માણી રહેલા શ્રમિક સાથે અશ્લીલ હરકત કરતી વેળાએ શ્રમિક જાગી ગયો, તેણે ઝઘડો કર્યો અને હત્યા કરી નાખી। જાણવા મળતી માહિતી અનુસાર શ્રમિકનું પેન્ટ ઉતારવાની હરકત થઈ હતી, જેના કારણે યુવકની હત્યા કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાની લોખંડની પાઇપલાઇનની કામગીરીમાં આ શ્રમિકો કામ કરતા હતા। આજવા સરોવરથી વડોદરા તરફ જતી લોખંડની પાઇપલાઇનની કામગીરી માટે કોન્ટ્રાક્ટમાં કામ કરવા માટે આ શ્રમિકો અહીં આવ્યા હતા। બિહાર તેમજ ઉત્તર પ્રદેશથી આ પાઇપલાઇનની કામગીરી માટે આ શ્રમિકોને લાવવામાં આવ્યા હતા। નિમેટા પાસેની નર્મદા સરદાર નિગમના ક્વાર્ટર્સ તેમજ બાજુમાં ઝૂંપડા બાંધીને શ્રમિકો રહેતા હોય અને રાત્રિ દરમિયાન તેની સાથે અશ્લીલ હરકત થતા તેઓ વચ્ચે બોલાચાલી થઈ અને ઝઘડો થયો અને આ ઝઘડામાં બોલાચાલીનો અવાજ બહાર સુધી પહોંચ્યો। શ્રમિકો કેટલાક જાગી પણ ગયા। રાહુલ સિંઘે પોતાની સાથે કરેલ સંજય કુમારની અશ્લીલ હરકતની વાત કરી। આ બનેલ હરકતને સદાનંદ પપ્પુ રાહુલની રૂમમાં જઈને સંજય કુમાર સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો। આ ઝઘડાનું સ્વરૂપ એવું બન્યું કે બંને શ્રમિક કોઈએ ભેગા થઈ સંજય કુમારને લોખંડની કોસ તેમજ લોખંડના તવો લઈને તેને માર માર્યો। આ મારામારીમાં સંજય કુમારને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગે ઈજાઓ પહોંચી, તે બેહોશ થઈ ગયો અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું। આ ઘટનાની જાણ કોન્ટ્રાક્ટરને થતાં કોન્ટ્રાક્ટરે વાઘોડિયા પોલીસને જાણ કરી। વાઘોડિયા પોલીસે બનાવના સ્થળે પહોંચીને તપાસ ચલાવી અને હત્યાનો ભેદ ઉકેલી હત્યારાઓને ગણતરીના જ કલાકોમાં જેલ ભેગા કર્યા। તારીખ 24/2/25ના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ વાઘોડિયા પોલીસ સ્ટેશનને 100 નંબરની વર્દી આધારે જાણવા મળેલ કે એક લાશ નિમેટા પાસે આવેલ નર્મદા સરોવર નિગમના મકાનમાં પડેલી જોવા મળેલ છે। તો તે આધારે પોલીસે તપાસ કરતા ત્યાં સંજય કુમાર સત્યનારાયણ સિંહનું મોત થયેલાની વિગત જાણવા મળેલી હતી અને તે આધારે તપાસ કરતા તેઓના જે આ લોકો બધા કોન્ટ્રાક્ટનું કામ કરતા હતા। વડોદરા મહાનગરપાલિકાની જે પાઇપલાઇનનું કામ ચાલુ હતું એમાં મજૂર તરીકે કામ કરતા હતા। મોસ્ટલી બધા બિહાર અને ઉત્તર પ્રદેશ બાજુના મજૂરો હતા। તો મજૂરો વચ્ચે અંદર ઝઘડો થયેલાની વિગત જણાઈ આવેલી અને એ આધારે રાહુલ અને સદાનંદ નાઓએ આ સંજયનું મોત નિપજાવેલાની વિગત જણાઈ આવતા જે કોન્ટ્રાક્ટર છે નિરલ પટેલ નાઓની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાલ ચાલુ કરેલો હોય। તે દરમિયાન આ રાહુલ અને સદાનંદ નાઓને રાત્રે 23:45 વાગે આ ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે। આ મરણ જનાર છે એ મારું પેન્ટ ઉતારે છે અને એ અનુસંધાને બંને વચ્ચે ઝઘડો થયો। તો એક રૂમમાં માથામાં લોખંડની કોસ એટલે કે સળિયાનું બનાવેલી કોસ, પટ્ટી અને જે જંબા બનાવવામાં વપરાતું સાધન હતું એ સાધન દ્વારા પ્રવાહ દ્વારા આ બાંધને એને મોત નિપજાવેલાની વિગત જણાઈ આવેલ છે। હાલ તપાસ ચાલુમાં છે અને આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે। નગ્ન હાલતમાં મળ્યો છે, એ બાબતે હાલ તપાસ ચાલુ છે અને એમાં જરૂર જણાશે તો કલમનો ઉમેરો પણ કરવામાં આવશે।